જી બેન, તમારું નામ અને છાત્રાલયમાં શું સમસ્યા છે? ઓકે, મારું નામ છે શ્રીમાળી અંજલિ મહેશભાઈ એન્ડ છાત્રાલયમાં એ પ્રોબ્લેમ છે કે કોક 25 તારીખથી રોજ હેરાન કરે છે. હેરાન કરવાનું મેન એ છે કે અમને એ પર્સન ખબર નથી કે છે કોણ. હવે અમને ખબર હોય તો અમે ઓલરેડી મેડમને કહી દઈએ કે પર્સન છે કોણ. મેડમને અમે અમારા વોર્ડનને જાણ કરીએ છીએ કે આ પર્સન કોણ છે, તો મેડમ અમારા સિક્યુરિટીને એવું કહે છે કે આ છે ને કે છોકરીઓ અંદર ધતિંગ કરે છે. તો અમે અહીંયા સ્ટડી માટે આવ્યા છીએ, અહીંયા અમે સ્ટડી માટે આવ્યા છીએ, નહીં અમે કોઈ ધતિંગ કરવા માટે આવ્યા. ચલો નો ડાઉટ મેડમે એક વખત કીધું, પણ જે રિયલ આખી હોસ્ટેલમાં 40 ને સામે 40 80 છોકરી જો તો એ 80 છોકરીઓ ખોટા, એકલા મેડમ સાચા? અમને એ મેડમ ન્યાય નથી આપતા. અમને એવું કહે છે કે તમે ખોટું કહો છો, તમે ધતિંગ કરો છો, અને બીક લાગતી હોય ને તો કે તમે અહીંયા ના રહેશો, ઘરે જતા રહો. અમે કેટલા વર્ષથી કામ કરો છો? 3 વર્ષથી. 3 વર્ષ દરમિયાન અગાઉ પણ આવો? ના, ફર્સ્ટ વખત જ થયું છે. બીજા હા, અને અહીંયા અમે 2 વર્ષથી આ હોસ્ટેલમાં આવ્યા છીએ, નકર આ હોસ્ટેલ બીજી જગ્યાએ શિફ્ટ હતી. તો અમે એવું કહે છે કે મેડમ તમે અમારા વોર્ડન છો, એક સ્ત્રી છો, તો અમારી પ્રોબ્લેમ એક સોલ્યુશન નહીં કરી શકતા તમે? અને એવું કહે છે કે તમારા કોકનો બોયફ્રેન્ડ હશે. બોયફ્રેન્ડ નો ડાઉટ, ચલો નો ડાઉટ કોકનો હશે, પણ એવું ડાયરેક્ટ એવું કેમ કહી દે છે કે તમારો જ બોયફ્રેન્ડ હશે? કોઈને કોઈ ચોર બોય હોય, કઈ પ્રોબ્લેમ હોય, એ બે હશે તો પ્રોબ્લેમ સોલ્વ ના કરી શકે. બસ અમારી માગણી એ છે કે વોર્ડન એક તો ચેન્જ જ કરો, કારણ કે એમની લેંગ્વેજ એક બી સારી જ નથી. કમ્પ્લીટ એમને કોઈ પર્સન સાથે શું વાત કરવી એ એમને ખબર નથી પડતી. અને બીજું એ છે કે જે આ પ્રોબ્લેમ થાય છે એનું સોલ્યુશન કરી શકે તો બહુ જ સારું છે. નાનો અમને ન્યાય જોઈએ છીએ. સર, આપનો પરિચય શું? હું ડેપ્યુટી ડાયરેક્ટર શેડ્યુલ કાસ્ટ વેલફેર છું, અને આપણે જે છાત્રાલય છે એ અમારા હસ્તકની છે, સરકારી કન્યા છાત્રાલય છે, નડિયાદ ખાતે આવેલ છે. ખાસ કરીને 50 જેટલી અહીંયા યુવતીઓ છે જે લોકોના પર એમ કે આ પ્રકારની જે પ્રવૃત્તિ છે, શું તમે આપણે જે છાત્રાલયનો પાછળનો ભાગ છે જ્યાં નહેર નીકળે છે, ત્યાંથી પાછળ આપણે જે વિલાયતી નળિયા પડ્યા છે ત્યાં કોઈ રાતે અવાજ કરતું હતું. આપણને જાણ થઈ એટલે આપણે જે સિક્યુરિટી વધારી દીધી અહીંયાની. ત્યારબાદ આપણે જે નજીકનું આપણું પોલીસ સ્ટેશન છે એમને જાણ કરેલી, તેમજ આપણે જે ટોર્ચની બધી વ્યવસ્થા કરીને અહીંયા રાખેલ છે. હાલ આવું કોઈ બનાવ ના બને તેની તકેદારી રાખવામાં આવેલ છે, અને પોલીસ પાર્ટી પણ અહીંયા હાજર છે. વિદ્યાર્થીઓનો જે મુખ્ય આક્ષેપ છે કે વોર્ડન એ લોકો સહકાર આપતા નથી, એ લોકોની વાત સાંભળતા નથી, એ બાબતે શું? નહીં, વોર્ડનને પણ આપણે સૂચના આપી છે કે ભાઈ રાતના સમયે અહીંયા હાજર રહેવું. તેમજ જે આપણી પાસે ટોટલ 3 સિક્યુરિટી ગાર્ડ છે, લેડી સિક્યુરિટી ગાર્ડ, તેઓ પણ અહીંયા રાતે હાજર રહે છે, અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે આપણે પોલીસ પાર્ટીને પણ જાણ